बर मोहम्मद वाले मोहम्मद सलावत। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આક્ષિયામના વાઇસ પ્રેસિડન્ટ, તનાનરીવ જમાતના પ્રમુખ સાહેબ અલહાજ આરઝુભાઈ આસમ અલીભાઈ તેમજ તેમની ટીમ, ઇલ્મની મેહાર મૌલાના સાહેબો અને સર્વે ભાઈઓ બહેનો બચ્ચાઓ, સલામ અલૈકુમ. મને ખુશી ઉપજે છે કે હું તો મુસલસલ તમારી સમક્ષ બહુ વટાઈ ગયો છું, પણ જ્યારે આપણે પોતાના ઘરે જાય ત્યારે હંમેશા ખુશી હોય. હું મડાગાસ્કાર જન્મ્યો છું માજુંગામાં, તો મડાગાસ્કારના ભાઈઓ બહેનો માવતરો મારી હોમ જમાતો કહેવાય. અને તમે મને ઓળખો છો, હું તમને ઓળખું છું. અને આફ્રિકા ફેડરેશનમાં તમારા જ સપોર્ટથી, કારણ કે તમે જ મને અહીંયા સુધી પહોંચાડ્યા છો. 3 વર્ષ તોફીક મળી કે પ્રમુખપદે હું સંભાળ્યો અને તમારી સમક્ષ પેશ થયો છું, કારણ કે આપણે બીજી ટર્મ માટે ઉમેદવારી પેશ કર્યા છે. હવે જ્યારે આપણે કાંધીદા હોય તો હું વિચાર કરતો હતો કે આપણે વેરિયસ જમાતોમાં જાતા હોય. આજે મુસલસલ 10 દિવસ આપણે આફ્રિકાની બધી ખુશ્બુદાર જમાતોમાં વટાઈ ચૂક્યા છે અને આજ રોજ તનાનરીફ છું. તો જ્યારે કોઈ પણ આપણે જમાતમાં જાય તો 2 જાતના આપણા પ્રકાર હોય. એક તો આપણને જે પેગામ દેવાનો છે અને બીજું કે આપણે વધુ પ્રત્યે ઓળખાણ પોતાની દેતા હોય. પણ મને લાગે છે તનાનરીવ આવી ને એટલું અહેસાન છે કે વધારે મને તમને મારી ઓળખાણ દેવાની નથી, કારણ કે હું તમારો છું, તમારામાંથી છું ને તમારા માટે જ છું. તો તો એક મારી મંજિલ ઓછી થઈ. એટલે મારો કહેવાનો મતલબ છે કે તનાનરીવ આપણી આફ્રિકા ફેડરેશનમાં બીજી પોઝિશન રાખે છે. પહેલી તાદાદમાં દારે સલામ છે, બીજી તનાનરીવ આવે છે અને ત્રીજી આપણી સેંધનીની જમાત આવે છે. તો વજનદાર જમાત છે અને તનાનરીવ જમાત અને મડાગાસ્કાર હર વખત હું કહું છું કે આપણી બિગ એરિયા છે આફ્રિકા ફેડરેશનની અંદર. આફ્રિકા ફેડરેશન તો મુસલસલ આજે 79 વર્ષ ત્યાં સફર કરી રહી છે. એ વખતમાં અલહાજ નૂર મોહમ્મદભાઈની સ્થાપના કર્યા, પણ પછી ઇબ્રાહિમ શરીફ બહુ સારું કામ કર્યા, કારણ કે હું ભૂલતો ના હોય તો 1962માં આવી અને મડાગાસ્કારને જોઈન કર્યા અને જે પ્રખ્યાત ટેરિટોરિયલ કાઉન્સિલથી ઓળખાય છે. તો મડાગાસ્કાર એક અઝીમ ભાગ છે આફ્રિકા ફેડરેશન. પછી ચાલતા 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 2013માં જ્યારે હું યુઆક્ષીરની પ્રમુખપદીમાં હતો ત્યારે રિયુનિયન સામેલ થઈ અને મડાગાસ્કારના રિલેશન આફ્રિકા સાથે વધારે ગાઢા થયા. ત્યારથી આ સફરો એકદમ જલ્દી જઈ રહી છે. આજે આફ્રિકાની અંદર મડાગાસ્કારની રિયુનિયન અજાણ નથી, આ હવે શામિલે હાલ છે. એટલે તો આપણો કોન્સેપ્ટ એ છે કે આફ્રિકા ફેડરેશનની અંદર 46 જમાતો છે, જેમાં મડાગાસ્કારની એવરેજ 13 જમાતો સામેલ છે, રિયુનિયનની 4 જમાતો સામેલ છે. હમણાં કોન્ફરન્સમાં જૂનમાં ઇન્શાલ્લાહ મોરિશસ પણ દાખલ થાય છે. એટલે 1 આફેદ આ ઇન્ડિયન ઓશિયનમાં છે. આ આપણી એક મોટી તાકાત છે અને આ તાકાત એક્યતાની સાથે આપણે અટાણે જઈ રહ્યા છે.
જે અગાઉ વિચારો હતા આફ્રિકાની અંદર માડાગાસ્કાર વિશે, એ વિચારો હવે બદલાઈ ગયા છે. અને અહીંયા પણ હું જોઉં છું, અને તમે જોયા છો કે આવતા આ 3 વર્ષ દરમિયાન હર વખત હું અહીંયા મિટિંગમાં આવ્યો છું, કોઈ પણ એવી ઇવેન્ટ હોય છે માડાગાસ્કારમાં, અને આપણે ખુશ થાય છે કે આવા ઇવેન્ટ થાય. ફોર એક્ઝામ્પલ, હમણાં જે આ ફેથ ફેસ્ટિવલ સ્પોર્ટનો ઇવેન્ટ છે, એમાં માશાલ્લાહ દારે સલામથી 22 જણા આવ્યા છે, ટીમ આવી છે, દુબઈથી પણ આવી છે. એટલે મારું કહેવું એ છે કે આફ્રિકા માડાગાસ્કાર રિયુનિયનના અંદર કરારો અને એક્સચેન્જ અટાણે એકદમ ઇમ્પોર્ટન્ટ છે. અને અલહમદ જ્યારે સુપ્રીમ કાઉન્સિલ યા કોન્ફરન્સ હોય છે ત્યારે માડાગાસ્કારથી સારી રીતના ડેલિગેશન પેશ થાય છે, જેથી માડાગાસ્કારમાં પણ જેટલી કમાલાતો ખૂબીઓ કામ થાય છે એ વાં રોશની આપવામાં દેવામાં આવે છે, અને વાંથી જેટલો ગ્લોબલ કામ થાય છે તો એ અહીંયા શાયદ રોશની આપવામાં આવે છે. હવે અટાણે મને બહુ આદત નથી કે જેટલા કામો થયા હોય હું એને દર્શાવું, પણ હવે હું જરાક મજબૂર છું, કારણ કે વાતો એમ ફેલાય છે કે આ 3 વર્ષ કંઈ કર્યો તો નથી. તો હવે મારી જવાબદારી છે કે કાંઈ પણ હું હાઇલાઇટ તો કરું ને કે કામો શું થયા છે. અગર જો એમ કહેતા હોય કે કાંઈ આપણે કામ નથી કર્યા, તો એનો મતલબ સારો છે કે આપણે આ નેકીના કામ છુપી રીતના કર્યા છે, જેથી દર્શાવવામાં નથી આવ્યા. તો એ એક સારી વસ્તુ છે. પણ એ છતાં કોમની ફરજિયાતના એંગલમાં જ્યારે આપણે આફ્રિકા ફેડરેશનની અંદર પ્રમુખ બધીમાં આવ્યા, અને એના મોર આપણે વાઇસ ચેરમેન હતા, કારણ કે આપણા પોઝિશન યુએક્સિરના લીધે, તો આપણે આફ્રિકાથી અજાણ નહોતા. અને આફ્રિકા ફેડરેશનમાં મારા પાસે ટાઈમ નથી કે હું તમને પૂરો નકશો આપો, પણ તમને નુકતા દેતો જાઉં છું કે આફ્રિકા ફેડરેશનમાં શું અટાણે પોલિસી છે. પોલિસી એ છે કે પહેલાં તો મારી પોતાની એક પોલિસી તમને બતાડું કે મરજાયત અને અકીદા, એમાં કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે. હવા બારે ચાલે છે, કેવી ચાલે છે. આફ્રિકામાં અલ ઇસ્લાહ છે, ક્યાં તમને લોકોને નથી ખબર, પણ આપણે બરદાસ્ત નહીં કરે કે આપણા સેન્ટરોમાં આવી યા મેમ્બરોમાંથી યા સેમિનારના મારફતે કોઈ પણ એવી જુરત લઈ આવે કે મરજાયત અથવા અહેલે બેતની શાનમાં કંઈ કન્ફ્યુઝન લઈ આવે. અને હું હર વખતથી કહી રહ્યો છું કે એમાં આપણને હવે એકદમ ધ્યાન રાખવાનું છે કે જ્યારે હોદ્દેદારી આવે જમાતોમાં યા કોઈ પણ ફેડરેશનમાં, તો જોવાનું છે કે હોદ્દેદારીની અંદર એવા તો માણસો નથી આવી ગયા ને કે સુરતમાં શાને આલે મોહમ્મદ લઈ આવે છે, પણ અંદરથી બીજા ડોક્ટ્રીનની એ લોકો પ્રમોશન કરે છે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો અકીદા અને મરજાયત આપણામાંથી છૂટી ગઈ તો આપણે બહુ હોશિયાર છે બીજા બધા કામોમાં, તો પછી ચાલ્યા જાય રોટારી ક્લબમાં કે અલાયન્સ ક્લબમાં. આના વગર બેકાર છે. પણ મને લાગે છે અહીંયા માડાગાસ્કારમાં તો, અને ખાસ કરીને અહીંયા જમાતોમાં હું જોઉં છું જે ખુલૂસની સાથે અહેલે બેતની શાનમાં જે પરચમ હીલી રહ્યો છે, આ તો મારી નજરમાં લાજવાબ છે. પણ આ કામો હર હંમેશા આપણા પાસે રહેવું જોઈએ, છૂટી ન જવું જોઈએ. બીજું કે દીન મારામાં આપણા મદ્રેસા ઇમ્પોર્ટન્ટ છે, અને મદ્રેસાઓને આપણને એકદમ ઉત્તેજન આપવાનું છે. આપણે કોઈ દિવસ તબલીગી કામમાં મેમ આપણે બજેટ પણ ઇન્ક્રીઝ કર્યા છે કે આપણા મદ્રેસાઓને આંચકો ના આવે, આપણા મદ્રેસાને ગુડ સ્ટેન્ડર્ડ હોવા જોઈએ. અને અલહમદ માડાગાસ્કારમાં હમણાં છેલ્લે જ્યારે ભેગા થયા હતા આક્સિયામ, તનાનરીફ જમાત, મદ્રેસાની ટીમ, તો હું આભારી છું આ આક્સિયામનો, તનાનરીફ જમાતનો અને ખાસ કરીને મદ્રેસાના ટીમનો કે જે એમસી હતી એ અપનાવવામાં આવી છે, અને એના ચાલ પ્રમાણે એમસીનો પ્રોગ્રામ આગળ વધશે. તો અલહમદ માડાગાસ્કારમાં આ જે બીએમસીનો વાવવામાં આવ્યો છે, મને યકીન છે કે આહિસ્તા બધાય લાભ લેશે, જેથી આપણા મદ્રેસા બધા એલાઇન
મત મારીએ ઇન્શાલ્લાહ. અને આમાં આપણે મદ્રેસામાં એ પણ કોશિશ કરે છે કે એક પ્રોફેશનલ ટ્રેનિંગ આપણા માસ્તરોને મળવી જોઈએ. અને આપણા ટર્મમાં અલહમદ હમણાં છેલ્લે 2 ટ્રેનિંગ મદ્રેસાની આવી હતી. અને જ્યારે આપણને રિક્વેસ્ટ આવી હતી ત્યારે હું પૂરી કોશિશ કર્યો છું કે મડાગાસ્કારમાં પૂરેપૂરા પ્રોગ્રામો જવા જોઈએ અને એકીપ આવી જોઈએ. તો અલહમદ હું આશા રાખું છું કે આ કામમાં એક્યતાની સાથે આગળ જવું જોઈએ, કારણ કે મદ્રેસા એકદમ ઇમ્પોર્ટન્ટ છે, આપણા દીનનો સુતૂન છે. એ સિવાય બીજી એક્સટર્નલ તબલીગ જે બિલાલ મિશન જઈ રહી છે આફ્રિકામાં, પણ અહીંયા એ તો કામ સારી રીતના થઈ રહ્યું છે કે બિલાલ મિશનની એકીપ આફ્રિકાથી આવી હતી અહીંયા ઇનિસ્મામાં જોવા, કારણ કે ઇનિસ્માનું સ્ટેન્ડર્ડ સારો છે. કારણ કે બિલાલમાં અટાણે આપણી પોલિસી છે કે આપણને ફક્ત શિયા જ બનાવવાના નથી, આપણને આ લોકોને ઇમ્પાવર કરવાના છે. કારણ કે બિલાલ આપણો નકશો છે કે બિલાલ શિયા કોણ બનાવે છે, આપણે ખોજા છે, એ કામને સંભાળે છે. અગર આપણે આ લોકોને લઈ આવે શિયામાં, પણ જો એ લોકોની ઇકોનોમિક હાલત, સોશિયલ હાલત બરાબર ન હોય તો એમાં આપણો જ નકશો બગડી જઈ શકે છે કે આ લોકોને શિયા તો કર્યા પણ પછી અદરસ્તે મૂકી દીધા. પણ મને લાગે છે અહીંયા એ સુજે વધારે લાગતું નથી. એ સિવાય ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ, ઇકોનોમિકમાં ઘણા કામો થાય છે. અને હું એમ કહું છું કે મડાગાસ્કારમાં આક્સિયામ છે, અને આરઝુભાઈ તમે જમાતના પ્રમુખ છો, અને તમામ જમાતને હું કહું છું મડાગાસ્કારની હું નથી કવર કરી શક્યો, માઝરત ચાહું છું કે નથી જઈ શક્યો, પણ આ બધી જમાતો આપણી નિગાહમાં છે કે જમાતો તમે પ્રોએક્ટિવ બનો. આફ્રિકા ફેડરેશન તમારા સાથે નહીં બેસે તો શાયદ તમને ખરાબ લાગી જશે. તમે આફ્રિકા ફેડરેશન સાથે બેસો, એનો મતલબ એ કે તમે આવો આઈડિયા લઈ, પ્રોજે લઈને આફ્રિકા ફેડરેશન અહીંયા તૈયાર છે. અને ખાસ મારા તરફથી આ તમને ઇન્સ્યોરન્સ હું દઉં છું, હું મારી ટર્મમાં તો બતાવી ચૂક્યો છું કે હું હાજર રહીશ, અને માડાગાસ્કાર રિયુનિયનમાં જેટલો ડેવલપમેન્ટ થાય તો ઇન્શાલ્લાહ આપણે પૂરેપૂરો સહારો દેશું. તો જમાતો પ્રોએક્ટિવ બનો થ્રુ આક્સિયામ, અને ઇન્શાલ્લાહ આક્સિયામ પર ઘણા પ્રોજે હું જે હમણાં તમને બતાવીશ કે જેના સાથે આપણે કામ કરી રહ્યા છીએ. અટાણે આપણી એક ખાસ પોલિસી છે કે જે છે હાઉસિંગની, તો વાબ બહુ નીચ છે, પણ અહીંયા તો શબીરભાઈ નજફીના ટર્મમાં હાઉસિંગનો એક પ્રોજેક્ટ તો આફ્રિકા ફેડરેશન આક્સિયામ સાથે મળીને બનાવી, આ રેઝિડન્સ ઝારા હું ભૂલતો ન હોય તો. એ સિવાય ઇન્કમ જનરેટિંગ પ્રોજેક્ટ એ ખાસ આપણી પોલિસી રહેશે, અને આમાં આપણે ખાસ ધ્યાન દેશું કે એવા પ્રોજે કરો કે જે રેવન્યુ લઈ આવે. કારણ કે આજે જમાતોમાં, તબલીગીમાં, બધામાં પૈસાની જરૂર છે. પૈસા વગર નહીં કામ થાય, ભલે ને આપણે કે નહીં કામ થાય. એ તો મરજાનો અહેસાન છે કે ખુમસનો ઇજાઝો દીધા છે આયતુલ્લા સિસ્તાન. એ જો ઇજાઝો ન હોય ને તો મારો હમ્બલ એક્સપિરિયન્સ છે કે કેટલા આપણા તબલીગી કામો રોકાઈ જાય. તો તમે કહેશો 80% શું કરે છે, પણ 80%માંથી માણસો ન દેતા હોય તો ફોર્સથી તો એના ખિસ્સામાંથી ન જટે ને આપણે. આ જેટલા લુત્ફ આપણે દીનના લે છે ને, આ નિયાઝો, આવી રીતના સારી રીતના બેસવું, સારા ઇમામવાળો, એ અહેસાન છે આયતુલ્લા સિસ્તાનીનો, નાયબે ઇમામનો, કે આપણને ઇજાઝો આપે છે કે જાઓ તબલીગી કામમાં ઇસ્તેમાલ કરો. તોય આપણે ઘણી વખત એના બારામાં ચર્ચાઓ કરે છે, ખોટી ચર્ચાઓ છે. આપણે હમણાં આગાની મુલાકાત લીધા હતા. ખરેખર આગા જે શાનની સાથે પેશ થાય છે ને એ લાજવાબ છે. આપણે એમ કે છે કે આગાને શું ખબર પડે વાંથી બેસીને, હું એમ કહું છું કે આપણને નથી ખબર કે આગાને શું ખબર છે. લાજવાબ છે. અને આગા એ પણ દોરાવ્યા કે તમારા છોકરાઓને ઇમામવાડામાં લઈ આવો, ને પહેલી વખત હું સાંભળ્યો કે એ દોરાવ્યા કે મન કુંતો હો મૌલા અલીયુન હાઝા, તમારા છોકરાઓને આ દિલોમાં ઘરાવો. તો આગા આપણને આ એક નિગાહ આપે છે. એટલે કહું છું કે એવા પ્રોજેક્ટ કરો કે જેમાં બચ્ચાઓ, કોમ
સાથે મળી અને તબલીગી કામમાં સામેલ રહીએ. આપણી ઘણા પ્રોજેક્ટ છે, હું તમને આફ્રિકાના ચિતાર આપું છું. ફોર એક્ઝામ્પલ અરુષામાં હમણાં પ્રોજેક્ટ કર્યા એ તો તમામ થવામાં આવ્યો છે. બીજો એક ખાસ પ્રોજેક્ટ છે કંપાલામાં, જે જોઈન્ટ વેન્ચર જમાત સાથે કરવામાં આવશે અને ઇન્શાલ્લાહ જો એ પ્રોજેક્ટ તમારો સપોર્ટ હશે ને મને આ બીજી ટર્મમાં મળશે ને તમામ થશે તો આફ્રિકા ફેડરેશનની ઇન્કમ એટલી ઇન્ક્રીઝ થશે કે ઇન્શાલ્લાહ એ ઇન્કમથી આપણે તમામ કોમ્યુનિટીને મદદ કરી શકશું. તો આ હું મડાગાસ્કરમાં કહું છું કે જમાતો, આક્સ્યામ, બીજી જમાતો, તમે લોકો એન્થુઝિયાસ્મ થાવ, પ્રોજે ઉપર કરો વિચાર, નમૂદાર કરો. હરેક જમાતોને એની હાલાત વધારે ખબર હોય. આક્સ્યામમાં તો ઇન્શાલ્લાહ એક પ્રોજેક્ટ છે કોમર્શિયલ, જે આપણે ઘણી વાત કરી ચૂક્યા છે ને મારા તરફથી પૂરો આમાં સહારો રહેશે. હું કાંદીદા છું એટલે તમને વધારે ન બોલી શકું, પણ હું જો આવી ગયો તો તમે ખાતરી રાખજો કે આફ્રિકા ફેડરેશન તરફથી પૂરો સહારો રહેશે. હું એક નવો નથી કાંદીદા, તમને ઓળખું છું, તમે મને ઓળખો છો. એમ નથી કે હું આવીશ તો મને વરસ ખપશે તમને ઓળખવામાં ને ફાઇનલાઇઝ કરવામાં. આના ઉપર ઘણી આપણી કામો આપણે કરી ચૂક્યા છે અને ઇસ્તેમાલ પણ બધું તૈયાર થઈ ગયો છે. ઇન્શાલ્લાહ હવે અપ ટુ યુ કે તમે કેવી રીતના કોમ્યુનિટીની તકદીરને 25 એપ્રિલના લખશો, એ તમારા ઉપર ઇન્શાલ્લાહ રહેશે. તો એ મને કહેવું હતું, કારણ કે વાત તો એમ થઈ છે કે આ પણ અમીનભાઈ આવ્યા તો મડાગાસ્કરને ફાયદો શું થયો? હું એમ કહું છું ફાયદો તો પહેલાં અમને થયો આફ્રિકાને. હવે તમને બતાવું મડાગાસ્કરને શું ફાયદો થયો. ભાઈઓ, એમ ન હોય ને હું એમ ન કહી શકું કે ના હું આવ્યો તો તમને આમ ફાયદો થઈ ગયો. જેટલું આપણાથી થયું તમારી માંગણી પ્રમાણે આપણે કરી શક્યા છે, પણ આપણે કાંઈ ફરિશ્તા તો નથી ને. પણ ઘણા કામો મડાગાસ્કરમાં થાય છે. શાયદ મને લાગે છે એકવાર ફેરીદભાઈ તો બોલી ગયા હતા, પણ હું તમને એના ઉપર જરાક જ હાઇલાઇટ કરી નાખું. ફોર એક્ઝામ્પલ રમઝાન રિલીફ છે, આપણે મડાગાસ્કરને સારી લેવલનો આમાં હેલ્પ કરે છે, જે હમણાં 2 વર્ષથી આપણે $90,000 આપે છે. એ છતાં મામાસમાં જે સપોર્ટ એડ્યુકેશનને કરે છે એમાં આપણે $60,000 આપે છે. એ સિવાય બિલાલમાં પણ ઇનિસમાં છે જે અમુક સેન્ટરો છે એને આફ્રિકા ફેડરેશન સારી રીતના મદદ કરે છે. એ સિવાય જ્યારે મડાગાસ્કરમાં એવા ક્રેશ કોર્સ રિયુનિયનમાં પણ જ્યારે પ્રોગ્રામો હોય છે તો આફ્રિકા ફેડરેશન પડવારો આવે છે અને મદદ કરે છે. તો તમે મને કહેશો કે આ શું, બસ તમે પૈસા દો છો? હું એ કહેવા નથી માંગતો કે પૈસા દેવાથી, હું એ કહેવા માંગુ છું કે જ્યારે કામ થાય છે ને ત્યારે આપણે હાજર હોય છે કે આ કામને કેવી રીતના આગળ લઈ જાય. અટાની સ્પોર્ટ ઇવેન્ટ છે એમાં પણ આફ્રિકા ફેડરેશન સારી રીતના કોન્ટ્રીબ્યુટ કરેલ છે, કારણ કે નોર્મલ છે જ્યારે તમે મોટા ઇવેન્ટમાં કરો તો એમાં તો ફાઇનાન્સની જરૂર હોય. પણ મારું કહેવું એ છે કે આ ટર્મમાં હું ખાસ ભાર આપીશ કે મડાગાસ્કરમાં અને બીજી જમાતોમાં થ્રુ આક્સ્યામ ઇન્શાલ્લાહ આવા પ્રોજેક્ટ કરવામાં આવે. એમ નથી કે મોટા મોટા પ્રોજેક્ટ કરો, બધી જમાત એના લેવલ પ્રમાણે કરે. કોઈ જમાત એક પ્રોજેક્ટ કરે કે એમાં 10 અપાર્ટમેન્ટ હોય અને એને ઇન્કમ આવી જાય તો કેટલી એની હાલાત જમાતની સુધરી જાય. એમ નથી કે પડવારી 10 મિલિયનની બિલ્ડિંગ આપણને ચડાવવાની છે. બરાબર. હું તમને સોંગિયાનો એક્ઝામ્પલ દઉં. સોંગિયામાં 40-50 માણસ છે. આપણે ગયા તો એ કે અમે આ કોમર્શિયલ પ્રોજેક્ટ કરીશું. મેં કીધું તમે આટલા માણસમાં? કે હા અમને એકદમ શોખ છે. તો બનાવો. એ બનાવે છે એની રીતના. એ જ્યારે રેન્ટમાં દેશે એ લોકો અમને $100 મળશે, પણ એમાં ઘણા એવા એ લોકો નાની શોપ બનાવ્યા છે. એટલે મારું કહેવું એ છે કે આપણે જોતા નથી નાની મોટી જમાત, તમે લોકો જોશમાં આવો. ને હવે ટાઈમ આવી ગયો છે કે મડાગાસ્કર પણ જ્યારે આપણે આફ્રિકા જાય છે ત્યારે આપણે જમાતોમાં ફરે તો કે અમારી પ્રોપર્ટીઝ છે, અમારી પ્રોપર્ટીઝ છે, અમારી પ્રોપર્ટીઝ છે. કેટલી ઇન્કમ આવે છે. આપણા બાપ દાદાનો એહસાન છે, ઇમામવાળાઓ બનાવ્યા. તમે લોકો મેં પેલા એક શહેર હોય છું આક્સ્યામ, ઘણા મને લાગે છે ઓન્ટ્રેપો બનાવ્યા છો. હવે આ કોમર્શિયલ પ્રોજેક્ટ બધી જમાતોમાં નમૂદાર હોવું જોઈએ, જેથી ઇન્કમ આવશે તો કોમની આબાદી થશે. મારા પાસે વધારે ટાઈમ નથી. ફક્ત હું એવી રીતના હવે કહેવા માંગુ છું કે
મને તમારા લોકોથી મોહબ્બત છે, બરાબર. જેટલું મારાથી થયું છે હું કર્યો છું, પણ આ જે આપણો પ્રોગ્રામ છે, અને આ છે હું વાતું નથી કરતો, મારો પ્રૂવન રેકોર્ડ છે 3 વર્ષ. બીજી આપણી કંપાલાની તમને વાત કરો, કિન્શાસા જમાતનો પ્રોજેક્ટ કે જે આખો તૈયાર થઈ ગયો છે, જેને ફૂલી આફ્રિકા ફેડરેશન ઇન્શાલ્લાહ સપોર્ટ કરશે. એવી જ રીતના મુંબાસા. તો મડાગાસ્કાર હવે ટાઈમ આવી ગયો છે કે આપણે શંકો શુભામાં ના રહીએ કે ના સંસ્થા શું કરે છે ને જમાત શું કરે છે ને ખોજા કોમ પોતા ઉપર ભરોસો રાખો, જમાતો સંસ્થા ઉપર ભરોસો રાખો અને લાભ ઉઠાવો. જેટલું આજે કરતા જશું કાલે આવનાર બચ્ચાઓને ઇન્શાલ્લાહ કામ આવશે. અમુક જ જે હાલાત હું જોઈ રહ્યો છું, પહેલાં તો હું એ તમારાથી દરખાસ્ત કરું છું કે તમારો છું, તમે મને ઓળખો છો, હું તમને ઓળખું છું. તો 25 એપ્રિલના જુમાના ઇન્શાલ્લાહ ઇલેક્શન છે, તો જરૂર તમે સપોર્ટ કરશો, દુઆ કરશો ને તમારો વોટ આપણને દેશો, તો પછી ઇન્શાલ્લાહ આપણે આગળ જાય. મને ખબર છે અહીંયા તરાની કંપનીઓ થઈ રહી છે, કારણ કે આપણે જ્યારે પ્રમુખ કાંદીદા હોય તો તમામ ચિત્તર જે હાલાત હોય આપણને દેખાતો હોય. પણ હું તઅજ્જુબ થાઉં છું. મને તો ઘણા આફ્રિકામાં એમ કીધા કે તમને તો મડાગાસ્કારમાં શું કમ્પેન કરવાની જરૂર છે ને રિયુનિયનમાં, તમે તમારા ત્યાં છો. ના, હું કીધો કરતેજી છે, મારી પોતાની ફરજ સમજું છું. એ તો ડેમોક્રેસી છે, ઇલેક્શન છે. જેવી રીતના કંપાનીય થવી હોય, પણ કંપાનીયમાં એક તરીકો ખપે. કંપાનીય કરો, અંતિ કંપાનીય કરો, પણ એક તરીકાથી કરો. કોમ એના લીધે તૂટવી ન જોઈએ, કારણ કે ઇલેક્શન ટાણે જ્યારે જે એફેરવેસન્સ હોય છે, પછી જ્યારે કોમમાં યુનિટી તૂટી જાય છે, તો તમે યાદ રાખજો કે આને પાછું રિપેર કરવું બહુ મહેનત પડે છે. તો આપણે આગાહ રહીએ, આપણે હોશિયાર રહીએ. કોઈ ફરિશ્તા આસમાનમાંથી નહીં આવે, બહારથી કોઈ નહીં આવે તમારી મદદ કરવા. આપણે પોતપોતાને કોશિશો કરી ને પોતપોતાને પોતાના સહારાથી મદદ લઈ અને પ્રગતિ કરવાની છે. એટલું તમે યાદ રાખજો ઇન્શાલ્લાહ. હું આભારી છું અને ખુશ છું તમારી દરમિયાન. અને રિયુનિયનમાં તો ઇન્શાલ્લાહ હું પારોલ લઈશ, પણ ઘણીવાર રિયુનિયનની વાતો અહીંયા પણ કરવામાં આવે છે. તો રિયુનિયન તો આપણા પ્રમુખ બદીમાં આફ્રિકા ફેડરેશનની ખુશ્બુ સૂંઘી છે. રઝા અલીભાઈ અસગર અલી પણ આપણા સહારાથી વખતમાં ટ્રસ્ટી બન્યા, અને આજે બધાય પરવરિશ કરી રહ્યા છે આફ્રિકા ફેડરેશનની અંદર. તો મારી માંગણી એ છે કે એક્યતાની પરચમની અંદર જો આપણે બધાય હોય તો બહેતર રહેશે. મને તમારા ઉપર ભરોસો છે યકીનન, અને આવી જ રીતના હું મદદ જેટલી મારાથી થશે અને કરતો રહીશ. પણ એટલું યાદ રાખજો, તમે લોકો પ્રોએક્ટિવ બનો, યાને આવો મેદાનમાં સાથે મળી અને ઇન્શાલ્લાહ આપણે સફર કરતા રહીએ. બીજું કે આપણા કેટલા મરહુમો જે મહેનત કર્યા છે કે આજ સુધી આપણે અહીંયા આવ્યા છે, ચાહે આફ્રિકા ફેડરેશનમાં, ચાહે આપણી જમાતોમાં, આપણે એ લોકોને યાદ કરીને એક સૂરે ફાતિહા બક્ષો. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين.